રાજકોટના પંચનાથ પ્લોટ શેરી નંબર 9માં ઘરફોડ ચોરી થઈ હતી। જલાદી અજીત ઝવેરીના ઘરે 67 લાખની ઘરફોડ ચોરી થઈ હતી। 10 લાખ રોકડ તેમજ 60 તોલા સોનાની ચોરી થઈ હતી। રાજકોટ એ ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે પૂર્વ કર્મચારી ગોપાલ મીણા સહિત 3ને પકડી પાડ્યા છે। ઘરફોડ ચોરી બાબતે ડીસીપી ઝોન 2 દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી જલધીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કોઈપણ સમયે ચોરીનો બનાવ બનેલો। ફરિયાદી શ્રીને 4 તારીખે આવી ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે। એણે પછી પોલીસને જાણ કરી છે। આશરે 10.5 લાખ જેવી રોકડ અને 60 તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી। પોલીસને જાણ થતાં પોલીસે સ્થાનિક પોલીસ એ ડિવિઝન ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા। અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે। એ શંકાના દાયરામાં આવેલો। આપણને આ રીતે ડાઉટ થતાં તાત્કાલિક પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર। અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો। ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા 2 ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા। એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ 3 જણ પાસેથી આશરે 9,90,000 જેટલી રોકડ અને 74 તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે। જે ફરિયાદી છે ફરિયાદીના દાદાના રૂમમાં કબાટ છે એની અંદર આ રોકડ રકમ અને દાગીના રેગ્યુલરલી એ લોકો રાખતા। આ આરોપી જે છે ગોપાલ એને આ દાદાની સેવા કરતો હતો મેં કીધું એ પ્રમાણે 3.5-4 વર્ષથી। એટલે એ બધી એમના ટાઈમ ટેબલથી વધતા કબાટની ચાવીઓ ક્યાં રાખતા એ બધી વસ્તુથી એ વાકેફ હતો એને ખ્યાલ હતો। એટલે એ 1 તારીખ 2 તારીખની નાઇટ 1 તારીખની નાઇટ અને 2 તારીખની સવાર એ દિવસે એ રાજસ્થાનથી આગલા દિવસે આવી ગયેલો અમદાવાદ। આ લોકોએ એક એમની તકેદારી માટે મોબાઈલ ટ્રેસ ના થાય તે માટે અમદાવાદ જ્યાં રોકાયેલા ત્યાં 3 જણે મોબાઈલ મૂકી દીધા અને મોબાઈલ લીધા વગર અહીંયા આવેલા। એક ચાવી 2 ડ્રોવર પૈકીની એક ચાવી અને પોતાની સાથે રાખેલી એક ચાવી ત્યાં મૂકી અને એ ત્યાંથી એને સાથે જે બીજો ભાગીદાર હતો આરોપી સહ આરોપી એને આ મકાનની બારીમાંથી જ એણે પોટલું બનાવી અને દાગીના અને કેશનું પોટલું બનાવીને ફેંકી દીધેલું બારીમાંથી જ અને એ પોતે જે રસ્તેથી આવ્યો હતો ત્યાંથી જ દિવાલ કૂદીને બહાર જઈને નીકળી ગયેલો।